વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય છે એકાઉન્ટ. એકાઉન્ટમાં એટલે ભાગ 1 નું ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન ભણવાનું છે. પાઘડીનું મૂલ્યાંકન બોર્ડની પરીક્ષાની અંદર 6 માર્કમાં પૂછાય છે. તો 6 માર્કમાં એટલે વિભાગ A એટલે આપણે જાણીએ છીએ MCQ 1 માર્કનો આવશે. વિભાગ B એક વાક્યમાં 1 માર્કનો પ્રશ્ન અને સૌથી મહત્વનો છે આપણા માટે વિભાગ D. વિભાગ D ની અંદર દાખલો 4 માર્કમાં પૂછાય છે. એટલે 4, 5 અને 6 આ રીતે 6 માર્ક આપણને મળશે. પાઘડી આપણે જાણીએ છીએ, પાઘડી એટલે અદ્રશ્ય મિલકત છે. તો પાઘડી શોધવા માટે અહીંયા 4 પદ્ધતિ આપી છે. એટલે અહીંયા લખ્યું છે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ. પહેલી પદ્ધતિનું નામ છે સરેરાશ નફાની પદ્ધતિ, બીજું છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજી છે અધિક નફાની પદ્ધતિ અને ચોથી છે મૂડીકરણ કે મૂડીકૃત. આજે આપણે રીત નંબર 1 એટલે પદ્ધતિ નંબર 1 ભણવાની છે, સરેરાશ નફાની પદ્ધતિ. આપણે બધા જાણીએ છીએ કે સરેરાશ નફો, સરેરાશ એટલે જે વર્ષ આપ્યા હોય એ બધાના નફાને એના વર્ષ વડે ભાગવાના. તો આપણે આમાં થોડું ડીપમાં સમજૂતી મેળવી લઈએ. સરેરાશ નફામાં ને આપણે બે ભાગમાં વહેંચ્યું છે. રકમની અંદર તમને દરેક વર્ષમાં નફો આપેલો હોય અથવા નફો અને ખોટ બંને આપેલું હોય. તો આપણે સૌપ્રથમ ચર્ચા નફાની કરશું. રકમમાં દરેક વર્ષમાં નફો આપેલો હોય તો સરેરાશ નફાની પદ્ધતિ શોધવા માટે બે સ્ટેપ જરૂરી છે. સરેરાશ નફો એટલે બધા જ આપેલા વર્ષના નફાનો સરવાળો કરો, એને એટલા વર્ષ વડે ભાગો. ત્યાર પછી આપણું આ ચેપ્ટરનું સૌથી મહત્વનો મુદ્દો છે પાઘડી. તો જે નફો મળ્યો, જે નફો એટલે સરેરાશ નફો. રકમની અંદર તમને ખરીદીના વર્ષ આપેલા હશે એના વડે ગુણીશું. એટલે આપણે અત્યારે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 જોઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 ની રકમ આપેલી છે. ભાવેશ અને વિપુલની માહિતી છે. વર્ષની અંદર તમને 5 વર્ષ આપ્યા છે અને સૌથી મહત્વની વસ્તુ હું રકમ જોઉં છું, પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે. 4 વર્ષ શબ્દ છે એટલે અહીંયા જે 4 વડે ગુણાશે. પહેલા આપણે વર્ષ જોઈ લઈએ. વર્ષની શરૂઆત 2011 થી થાય છે. એટલે 2011-12, 2012-13, 2013-14, 2014-15 અને 2015-16. તો કેટલા વર્ષ થયા? તો અહીંયા કુલ વર્ષ લખાશે 5. ત્યાર પછી નફો. તમને રકમમાં નફો આપેલો છે 1,10,000. ત્યાર પછી આપ્યો છે 1,80,000, 2 લાખ અને છેલ્લા વર્ષનો નફો છે 1,50,000. આ 5 વર્ષના નફાનો સરવાળો કરો એને કહેવાય કુલ નફો. તો આપણે કેલ્ક્યુલેટરથી 1 લાખ થી 50 નો સરવાળો કરશું એટલે આપણા જોડે સરવાળો આવશે 7,40,000. આ પતી ગયા પછી આપણું મહત્વનું કામ છે સરેરાશ નફો શોધવો. તો સરેરાશ નફામાં જે સરવાળો આવે એને મૂકી દો. 7,40,000 ભાગ્યા કરો 5. તો 7,40,000 ને તમે કેલ્ક્યુલેટરમાં 5 વડે ભાગશો તો આપણો જવાબ આવશે 1,48,000. આ આપણા માટે થશે સરેરાશ નફો. હવે આ સરેરાશ નફાને અહીંયા નીચે મૂકી દેવાનો 1,48,000 અને તમને રકમમાં સ્પષ્ટ આપેલું છે જે જવાબ આવે એને 4 વડે ગુણવાના છે. 4 વર્ષ ખરીદીને આધારે એટલે તમે ગુણશો એટલે તમારો જવાબ પાઘડીનો, પાઘડી બરાબર 1,48,000 ગુણ્યા 4 કરો એટલે 5,92,000 થશે. આ આપણી પહેલી મેથડ છે. બધા જ વર્ષમાં નફો આપ્યો હોય અને સરેરાશમાં ધ્યાન રાખવાનું વર્ષમાં નફો વધઘટ થતો હોય. જો અહીંયા સુધી તદ્દન વધતો હતો પછી અહીંયા ઘટી ગયો. હવે આપણે બીજું સ્ટેપ જોઈએ. બી, રકમમાં નફો અને ખોટ બંને આપેલા હોય. નફો અને ખોટ. તો નફો તો આપણે જોયો, ખોટ શું છે? તો ખોટની રકમ કૌંસમાં આપેલી હશે. બરાબર? બંનેની પદ્ધતિ સરખી છે, એમાં કોઈ ફરક નથી. અહીંયા પણ તમને રકમની અંદર આપેલું છે 2000 બરાબર. 5 ની અંદર મહેન્દ્ર વાળું શબ્દ છે
અહીંયા ખરીદીના 5 વર્ષ લેવાના છે, એટલે જે ગુણાકાર આપણે 4 માં કર્યો એ અહીંયા 5 માં કરવાનો. તો આના વર્ષ જોઈ લઈએ. વર્ષ 2013-14 થી આપ્યું છે. 2013-14, 14-15, 15-16 અને 16-17. હવે આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે. અહીંયા કુલ વર્ષ, તો કુલ વર્ષ અહીંયા 4 આપેલા છે. હવે મહત્વની વસ્તુ છે અહીંયા નફો આવી રીતે આપ્યો છે 60,000, 80,000 અને રકમમાં અહીંયા કૌંસની અંદર 20,000 આપ્યા છે. 20 આપે એટલે આપણે કીધું જે કૌંસ આપ્યું હોય તો એ આપણા માટે શું થશે? ખોટ થશે. એટલે રકમમાંથી માઈનસ કરવાના. છેલ્લે આપ્યા છે આપણને 30,000. તમે ડાયરેક્ટ 20,000 બાદ કરી શકો, ના ફાવે તો આ રીતે કરી શકાય. બધાનો સરવાળો કરો તો પ્લસનો સરવાળો 170 થશે. એમાંથી તમારે 20,000 બાદ કરવાના એટલે આપણો કુલ નફો 1,50,000 થશે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. આપેલ વર્ષનો કુલ નફો થયો 1,50,000 ભાગ્યા 4. દરેક વિદ્યાર્થી શું કરે? 3 જ વડે ભાગે છે. વર્ષ તો 4 આપ્યા છે, ભલે ખોટ થઈ છે. તો સરેરાશ નફો 1,50,000 ને 4 વડે ભાગો એટલે 37,500. આ 37,500 અહીંયા મૂકવાના અને ગુણ્યા 5 કરવાના. 37,500 ગુણ્યા 5 કરો એટલે આપણો જવાબ આવશે 1,87,500, જે આપણા માટે થશે પાઘડી. એટલે પાઘડી આ રીતે જોઈએ તો આપણને સંપૂર્ણ ખબર પડે કે પાઘડીની ગણતરી શું થાય. તો સરેરાશ નફામાં 2 દરેક વર્ષમાં નફો હોય, દરેક વર્ષમાં ખોટ હોય, જેથી દરેકે ધ્યાન રાખવું અને સમજવાનો પ્રયત્ન કરો જેથી ભૂલ પડી શકે નહીં. અહીંયા મહત્વની વસ્તુ ખોટ છે એટલે ખોટની અંદર તમારે બાદબાકી કરવી. થેન્ક યુ.